આપણે હવે છે ને આ બધા કેવા થઈ ગયા, હવે આમ 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 ટુ વ્હીલ લઈને જતા હોય, ટુ વ્હીલ લઈને બર કરતા, એટલે આમ આમ હનુમાનની ડેરી આવે ને એટલે પેલા આમ કરે ટિકિટ વળી પાછા જવા દે. હવે આપણે હનુમાન દાદાને એમ કે હું નીકળે નહીં. પણ મિત્રો પેલા એવું હતું, માણસો ઉતરતા દર્શન કરવા જતા, સવારે ઉઠતા નાહી ધોઈને દર્શન કરવા જતા, મંદિરે જતા, ભોળાનાથનું મંદિર હોય. અને હવે તો એ પાછા આમ કરે ટીટીટ, અને એમાં જો પાછા એ ધીમું વરણ વાગતું હોય 2 વાર કરે ટીટીટ ટીટીટ. એટલે આ હનુમાન દાદા વિચારમાં પડી જાય કે આ મારો દીકરો મારા દર્શન કરવા આવે છે કે મારે મને અહીંયા હાજરી પૂરવા આવે. દર્શન કરવા આવે છે કે હાજરી મારે અહીંયા હાજરી પૂરે. અને એમાં પાછા કેવા કે મોટો વાહન હોય હનુમાન દાદા બધા વિચારમાં પડી ગયા કે આ બધા ઠીક હવે. અને એમાંય પાછા એ ભોળાનાથનું મંદિર આવે કે માતાજીનું મંદિર આવે કે એ પાછા એવા વરાને એવા બેઠવા હોય. અને પાછા ભક્તો તો હોય એટલે આમ કરે ટીટીટ જય માતાજી. એમાં ભોળાનાથનું મંદિર તેમ કે ટીટીટ મહાદેવ મહાદેવ. એટલે આવી બધી હવે છે ને આ બધી યંગ જે યુવાનો કહેવાય ને યંગ, એ બધા આવા રવાડે ચડ્યા. ભગવાને બધા વિચારમાં ચડી ગયા કે આ મારા દીકરા હવે આવવાને બદલે આ બધા હાજરી પુરાવીને વ્યા જાય. મારા દીકરા અંદર નથી આવતા. પછી કે હે હનુમાન દાદા મારું આ કામ થઈ જાય તો હું આમ કરી દઉં, મારું કામ થઈ જાય તો હું શ્રીફળ વધારે. હવે દાદો તારા શ્રીફળ હાટું જ વાટ જોઈને ઊભો, તો એ સમજ નથી પડતી કે એક શ્રીફળમાં તો એ કેટલું માગી લે. કાયમ કે હે માતાજી તમે મારું આ કામ કરો તો હું તને ઘીનો દીવો કરે. હવે ભાઈ તારા દીવા હાટુમાં એમને રેડી પડી છે. એ માતાજી છે ભાઈ, પૂર્ણ શક્તિ છે. એને ખાલી એને ગોદમાં કાલા વલા કરવાના હોય, એની પાસે માગવાનું ન હોય. એને ખબર જ હોય મારા દીકરાને હું જોઈ છે.